જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવો અને માહિતી લેવી. જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના લો ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને આવવું નહીં. આજે આ દર્દી ચોથી આવ્યા, કયા ગામના છે આપણે પૂછીશું અને શું તકલીફ હતી. કાકા, તમે કયા ગામના છો? આનંદપુરા, તાલુકો કડી. બરોબર. છે દશરથભાઈ રામદાસ પટેલ. બરોબર. તમારે કેટલા સમયથી તકલીફ હતી મને કાકા? છેલ્લા 4 મહિનાથી ખભાની તકલીફ બહુ હતી. બરોબર. કેટલો હાથ થતો હતો પહેલા? મારે પહેલા આટલો થતો હતો, અત્યારે હાલ આટલો થાય છે. બરોબર. પહેલા કાકાને હાથ એકદમ અડધો થતો હતો, અત્યારે લગભગ 90-95% જેવો ફરક પડી ગયો છે. કાકાનો હાથ અધર કરો કાકા ફેર. બરોબર. કાકાને હાથ હાલ અધર એકદમ થઈ ગયો છે. અને બીજી શું તકલીફ હતી મને કાકા? થોડી કમરની તકલીફ હતી. કમરમાં હાલ તો મને 15 આ કમરની તકલીફ મને 40 વર્ષથી હતી. બરોબર. મને એકદમ તો ના મટે ને, પણ એ તો હાલે મને 20% થી 30% નો ફેર લાગે છે. બરોબર. કાકાને કમરમાં 40 વર્ષની તકલીફ હતી, તોય એની અંદર 20-30% જેવો કાકાને ફરક લાગ્યો છે. એટલે હજુ આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.